પોતપોતાનું સ્થાન જાળવીશું। હવે મંચસ્થ સૌ મહાનુભાવોને વિનંતી કે હરખની જે ઘડી છે એમાં મીઠું મોઢું કરી અને દરેક આગેવાનો પ્રદેશ અધ્યક્ષશ્રી અને એકબીજાથી મીઠું મોઢું કરાવશે। કાર્યકર્તાઓ માટે પણ મીઠાની વ્યવસ્થા છે। બીજું, જગદીશભાઈ નવનિયુક્ત અધ્યક્ષે એવું કહ્યું છે કે દૂર દૂરથી કાર્યકર્તાઓ સમગ્ર ડાંગથી લઈ અને પોરબંદર, છોટાઉદેપુરથી લઈને બનાસકાંઠા સુધીનો કાર્યકર્તા જ્યારે ઉપસ્થિત છે તો કાર્યક્રમ પૂરો થાય પછી આપણા નવનિયુક્ત અધ્યક્ષ મંચ ઉપર જ ઊભા રહેવાના છે। યુવા મોરચો વ્યવસ્થા બધી જોવાનો છે એટલે મંચની જમણી બાજુથી આપણે સવે લાઇનમાં આવવાનું રહેશે। શુભેચ્છા પાઠવીને મંચની ડાબી બાજુથી આપણે નીચે ઉતરવાનું છે। બીજી 2-3 સૂચનાઓ, 39 પ્રદેશ રાષ્ટ્રીય પરિષદના જે નામો ઘોષિત થયા છે એ સૌ આગેવાન, રાજ્ય સરકારના સૌ મંત્રીશ્રી, કેન્દ્ર સરકારના મંત્રીશ્રી અને ગુજરાત સરકારના દંડક ઉપદંડકશ્રી, આટલા લોકોની ભોજન વ્યવસ્થા એ મોટા હોલની બાજુમાં જે આપણું નાનું કેન્ટીન છે ત્યાં આગળ વ્યવસ્થા છે। સન્માનનીય સાંસદ સભ્યશ્રી, સન્માનનીય ધારાસભ્યશ્રીઓની ભોજન વ્યવસ્થા, મીડિયાના મિત્રોની ભોજન વ્યવસ્થા મોટા હોલની બાજુમાં જે ગેપ છે ત્યાં આગળ છે અને સૌ કાર્યકર્તા માટે મંચની પાછળ ખૂબ મોટી વિશાળ જગ્યામાં ભોજનની વ્યવસ્થા છે। હવે આભાર વિધિ માટે હું હિતેશભાઈ પટેલને વિનંતી કરીશ। રાષ્ટ્રીય પરિષદના અને પ્રદેશ અધ્યક્ષના નામની આ ઘોષણાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને આપ સૌ આખા પ્રદેશમાંથી ઉપસ્થિત જિલ્લાના કાર્યકર્તાઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। લાઈવ પતી ગયું ના 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 ના। તો ગાંધીનગર ખાતે કમલમમાં આ ભવ્ય સભાનું આયોજન, જેમાં જગદીશ વિશ્વકર્માએ ભાજપની સુકાન સંભાળી લીધી છે ગુજરાત રાજ્યની અંદર। તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે તેમનું સત્તાવાર નામ જાહેર થઈ ચૂક્યું છે। સમારોહની અંદર અનેક લોકો ઉપસ્થિત હતા, સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જે પાયાના કાર્યકરો છે તે પણ ખાસ ઉપસ્થિત હતા અને આ સાથે જ ગુજરાતના પ્રભારી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત હતા અને આ સાથે જ પૂર્વ પ્રમુખ જે રહી ચૂક્યા છે તે CR પાટીલ પણ ખાસ જોડાયા હતા।